દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સુભાષ સર્કલ બ્રિજ રાણી પોલીસ વિસ્તારમાં સરા જાહેરમાં જે અજય સાલ્વી નામના યુવકની હત્યા થઈ હતી તે મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને જે કરપીણ હત્યા કરવામાં આવી હતી સરેઆમ તે મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે। આ ઘટનામાં જૂની અદાવતને લઈને વિવાદ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે ને આમાં જે યુવક પર 15થી વધુ ઘા ઝીંકીને જે ઘાતકી હત્યા કરી હતી તેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાખ્યો છે અને આને લઈને સ્થાનિક એસીપીએ મહત્વના ખુલાસા કર્યા છે। કઈ રીતે આખો બનાવ બન્યો છે તેને લઈને તેમણે શું ઘટસ્ફોટ કર્યો છે તે સાંભળો। ગઈકાલે મોડી રાતેના જે વહેલી સવારમાં રાણી સુભાષબ્રિજ સર્કલ ખાતે એક ઈસમને કેટલાક પિકઅપ ડાલાની અંદર આવેલા ઈસમોએ ધારિયા, તલવાર અને છરીના ઘા મારી પીઠના ભાગે, પેટના ભાગે અને ડાબી સાઈડ ગદનના ભાગે ઘા મારતા ગંભીર ઇજાઓ થતાં એને 108માં એમ્બ્યુલન્સમાં તેના સાથેના આ કામના ફરિયાદી હોસ્પિટલ ખાતે લઈ ગયેલા, જ્યાં તેની મૃત જાહેર કરવામાં આવેલો। બનાવની હકીકત મુજબ ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવેલ છે, ફરિયાદી ભારત લક્ષ્મણ સાલ્વી નામની ફરિયાદના આધારે તેઓનું કહેવું છે કે આ કામે મરણ જનાર રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વી કે જે ઓઇલ મિલના છાપરા રાણી ખાતે રહે છે, એને અગાઉ જે પોતે જે જગ્યા ઉપર રહે છે ત્યાં ભદ્રેશ ભરતભાઈ શર્મા ના ઈસમે મદ્રાસીના જે લોકો રહે છે સ્થાનિક, એની સાથે બોલાચાલી ઝઘડો થયેલો। એ વખતે અજય સાલ્વીએ આ મદ્રાસી લોકોની પક્ષ લઈ અને એની સાથે બોલાચાલી ઝઘડો કરેલો અને સામાન્ય એની સાથે ધોલધાપટ થયેલી। એની અદાવત રાખી આ કામના આરોપીઓ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર નાઓએ આ કામના મરણ જનારના કુટુંબિક ભાઈ અજય ભગીરથ સાલ્વી નાઓને 3 થી 4 દિવસ પહેલાં સુભાષબ્રિજ સર્કલ ખાતે ચા પીવા માટે જ્યારે ગયેલો ત્યારે એની સાથે બોલાચાલી ઝઘડો કરી અને એને સામાન્ય માર મારેલ, જેના કારણે અજય સાલ્વીએ આ કામના મરણ જનાર રણછોડ ઉર્ફે અજય સાલ્વીએ આ કામના આરોપી પાર્થ પાવડરને ફોન કરી અને કેવા કારણોસર પોતાના ભાઈને મારેલ છે તેવી બાબતે તેની સાથે ફોન ઉપર ઉગ્ર બોલાચાલી થયેલી। એ દરમિયાન અંકિત અને પાવડરે બંને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને તને આ વિસ્તારની અંદર થોડી હવા થઈ ગઈ છે તેવી વાતો તેની સાથે કરેલી। ત્યારથી એને સામાન્ય અંદાજ આવેલો કે આ બંને વચ્ચે બોલાચાલી એકદમ ઉગ્ર થયેલી અને ઝઘડો અને તકરાર મોટું સ્વરૂપ લે છે એવું આ કામના ફરિયાદીનું કહેવું છે કે તેને ખ્યાલ આવી ગયેલો। ત્યારબાદ ગત રાતના રોજ તેઓ ચાય પીવા માટે રેગ્યુલર એની ઉઠક બેઠક હોય આ જગ્યા ઉપર આવેલા અને ત્યાં ઊભા હતા આ કામના ફરિયાદી સાથે, ભારત સાથે, અને અચાનક જ આ લોકોએ પાછળથી આવી અને ધારિયાથી એને હુમલો કરેલો। ભાગવા જતાં એ જગ્યા ઉપર પડી જતાં એની પાછળના ભાગે, પીઠના ભાગે એને બધે ઈજાઓ થયેલી। આ કામના ફરિયાદીએ જે લોકો મારામારી કરવા માટે આવેલા હતા તેમાંથી એક આરોપી વિશાલ નાઓને ઓળખી બતાવેલ છે અને એની સાથે આવેલા બીજા 5 થી 7 માણસો છે એવી હકીકત લખાવે છે। ફરિયાદીએ જે ફરિયાદ આપી છે તેમાં આ સમગ્ર બનાવની પાછળ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર હોઈ શકે તેવી સંભાવનાઓ તેઓએ દર્શાવી હોય, જે આધારે તપાસ ચાલુ છે। મૃતક કોણ છે, શું કરે છે અને ખાસ કરીને જે ઝઘડાનું ઉપરાણું લીધું હતું, મદ્રાસીઓ સાથે ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો? જે તે સમયે ફરિયાદીએ અત્યારે જે અમને જણાવ્યું છે તેમાં જે ભદ્રેશ ઉર્ફે ભરત શર્મા કરીને છે, જે આ કામના આરોપી અંકિત પરમાર છે, તેનો ભાઈ છે, સાગર એનો સાળો થાય છે અને જે તે વખતે કોઈ પિન્ટુ નામના કોઈ મદ્રાસી છોકરા સાથે એને સ્થાનિક જગ્યા ઉપર કોઈ કારણોસર બોલાચાલી થયેલી અને આ કામના મરણ જનાર એ જ વિસ્તારમાં રહેતા હોય, જેથી તેઓએ આ મદ્રાસી લોકોનું ઉપરાણું લીધેલું। ત્યારથી જ આ બંને વચ્ચે વૈમનસ્ય સામાન્ય ચાલુ રહેલા અને ત્યારબાદ મરણ જનારના ભાઈને પણ મારતા આ વૈમનસ્યમાં વધારો થયેલો અને એની અદાવત રાખીને ગઈકાલનો જે બનાવ બનેલ છે, અજય ઉર્ફે સાલ્વી વિરુદ્ધમાં, મરણ જનાર વિરુદ્ધમાં શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુનાઓ રાણીપ અને રેલવે અને આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ છે। વિશાલ કરીને જે આરોપી છે, વિશાલ પરસોત્તમ ચૌહાણ, એના ઉપર અગાઉ રેકર્ડ જોતા વાડદ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 307 જેવા ગુના એની પર દાખલ થયેલા છે। અગાઉ મર્ડરના ગુનાની અંદર, વાડદના મર્ડરના ગુનાની અંદર 4/7/2022ના રોજ એને જન્મટીપની સજા થયેલી છે અને જન્મટીપની સજા બાદ જેલમાં સરેન્ડર થયા બાદ અપીલ જામીન ઉપર 20/9/2023ના રોજ છૂટેલ છે। ત્યારબાદ પણ બીજા 2 થી 4 અન્ય નાના મોટા વાડદ પોલીસ સ્ટેશનના કે અન્ય ગુનામાં જેલમાં ગયેલ છે। છેલ્લે 2025ના કોઈ ગુનામાં જેલમાંથી છૂટેલ છે। હાલ તમામ આરોપીની તપાસ ચાલુ છે। ગુનાના કામની અંદર જે મહિન્દ્રા પિકઅપ ડાલું વપરાયું છે, જે RJ 27GF 3975નું,
જેની અંદર જોતા કોઈ મહિલાના નામે રાજસ્થાન પાસિંગથી નોંધાયેલું છે. સાહેબ, આ વિશાલ જે એનો સંપર્ક કોની જોડે હતો? અંકિત જોડે હતો, ભદ્રેશ જોડે હતો કે કોની જોડે હતો? વિશાલનો સંપર્ક કોની સાથે હતો એ આપણે અત્યારે કહી શકતા નથી, તપાસનો સબ્જેક્ટ છે. પણ આ કામના જે ફરિયાદી છે કે જે મરણ જનારની સાથે હતો એને વિશાલને જોયેલો છે અને એનું કહેવું છે કે વિશાલ એ અંકિતની સાથે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે. એવી આશંકા સુપારી આપીને હત્યા કરાઈ હોઈ શકે નહીં. હાલ તપાસ ચાલુ છે, એટલે હાલના સ્ટેજે તો એ પ્રમાણે આપણે નહીં કહી શકીએ, પણ હાલ તેમની વચ્ચે આ જે 2 બનાવ બનેલા છે એના કારણે આ વયમનસ્યથી બનાવ બન્યો હોય એવું છે. આ સિવાય એક થર્ડ ફ્રન્ટ તરીકે એવું છે કે રાણીપ પોલીસ સ્ટેશનની અંદર 1 વર્ષ પહેલાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો, જે ગુનાના સંબંધી અને પરિચિત જે મરણ જનાર રણછોડ અજય સાલ્વીના ઓળખીતા હતા અને એના વિસ્તારના હતા. જે બાબતે જે ઠાકોર સમાજના છોકરાઓ પકડાયા હતા એને ક્યાંક ને ક્યાંક અંકિતે જામીન ઉપર છૂટવા માટે જે તે વ્યવસ્થા કરી દીધી જે તે વખતે કેસ ચાલતો તે વખતે, અને તેઓ છેલ્લા લગભગ થોડા સમયથી જામીન મુક્ત થયા છે. તો એમાં પણ આ બંને વચ્ચે વયમનસ્ય ચાલતું હતું કે તું ફરિયાદી પક્ષે છું અને તું આરોપી પક્ષે છું, એને લઈને પણ એક જૂનું વયમનસ્ય ચાલતું હતું. અને ત્યારબાદ છેલ્લા ત્યાં આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમણે આ સમગ્ર ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તેને લઈને માહિતી આપી. ને આમાં જે અજય સાલ્વી નામનો વ્યક્તિ હતો તેને જે કુંડાળ ઓળીને પિકઅપ ડાલુમાં આવેલા લોકોએ જે કરપીણ રીતે પતાવી નાખ્યો તે ઘટનાના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. ને આને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ હવે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે અને હાલ મૃતકના પરિવારજનો દ્વારા આકરામાકરી કાર્યવાહીની માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.